નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં રીઢા બુટલેકર અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે તણાવ સર્જાયો છે। નડિયાદ ખાતે બનેલી આ ઘટનાએ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે। માહિતી મુજબ માસૂમ મહિરા નામનો બુટલેકર, જેનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, તેને એક કેસ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો। આરોપ છે કે તેણે બજરંગ દળના કાર્યકરને વાહનથી ટક્કર મારી હતી। પોલીસ સ્ટેશનમાં હાજરી દરમિયાન બુટલેકરે બજરંગ દળના સંયોજક કેયુર પટેલ સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી સ્થિતિ તંગ બની ગઈ। આ ઘટનાની જાણ થતાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા। આરોપ છે કે પોલીસ દ્વારા બુટલેકરને ખુરશી પર બેસાડી પૂછપરછ કરવામાં આવી રહી હતી, જ્યારે ફરિયાદીને પીઆઈ વીબી વચના કેબિનમાં આરોપી જેવી પૂછપરછ કરવામાં આવી। આ બાબતે બજરંગ દળના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો। ઘટનાને લઈને બજરંગ દળ દ્વારા પોલીસ પર બુટલેકરને બચાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તથા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એટલે આવવાનું થયું કે એક મિત્રનો ફોન હતો કે અવારનવાર પહેલા એમની વાઈફને છેડતી કરીને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ આજે એમને બાઇકને ગાડીથી ટક્કર મારી હતી અને પહેલા પણ એને જાનથી મારી નાખવાની ધમકી આ ગુનેગાર આપી ચૂક્યો હતો। એ અનુસંધાને પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વિષય આવ્યો છે। એ અનુસંધાને અમે તપાસ અર્થે આવેલા અને અમે ક્યાંય વધારે કોઈ ચર્ચા કરી નથી, પણ અંદર બેસેલા બેન અને માસૂમ મહિલા એમ કહે છે કે આ દલાલો છે, આ લુખ્ખાઓ છે, એમ કરીને ગમે તેમ સંગઠન વિરુદ્ધ બોલ્યા છે, તો આ ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। માગણી એ છે કે આવું ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ અવારનવાર જાહેર રસ્તા ઉપર, પીચ ચોકડી, રિયલ ફેક્ટરીની સામે રોડ એના બાપનો એમ ખાટલો ઢાળીને બેસેલો અવારનવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરી પ્રશાસને ખૂબ જ સરસ કાર્યવાહી કરી છે। અને આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને જ્યારે જાહેરમાં આ રીતના દાદાગીરી કે રોબ જમાવવાનો કોઈ અધિકાર નથી। પ્રશાસન આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને સંગઠન વિરુદ્ધમાં તું બોલે છે ને તો તને બતાવીશું કે અમે દલાલો નથી, દલાલ કોણ છે તને સમય આવે બતાવીશું। એટલે આજ પછી આ રીતના કોઈને બોલતા પહેલા 10 વાર વિચાર કરજે।